ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો। પાટીદાર દીકરીના માતાના આંખમાં આંસુ જોવા મળ્યા હતા। તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો। હું પાટીદારની એક બાઈ બોલું છું। રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે। મારી દીકરીને પાછી અપાવો આવી વાત દીકરીની માતાએ કરી છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં હવે એક બાદ એક આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ છે। વિવાદ વકરતો જાય છે ત્યારે કિંજલ રબારી બાદ હવે ખેડાના લસુંદરાની દીકરીનો મામલો છે તે ગરમાયો છે। દીકરીની માતાએ ઠાકરસિંહ રબારીને નમ્ર વિનંતી કરી છે। રબારી યુવક સાથે દીકરીએ લગ્ન કર્યા છે। પાટીદાર દીકરીના માતાના આંખમાં આંસુ જોવા મળ્યા હતા। મારી દીકરીને પાછી અપાવો આવી વાત દીકરીની માતાએ કરી છે। દીકરી કોલેજ ગઈ હતી અને સીધા લગ્નના સમાચાર આવ્યા આવી વાત એ પાટીદાર સમાજની મહિલાએ કરી છે। પિયુષ રબારી અને પલક પટેલના લગ્નથી હવે જ્ઞાતિમાં વિવાદોનો વંટોળ ઉઠ્યો છે। પાટીદાર માતાએ ઠાકરસિંહ રબારીને આશાનું કિરણ ગણાવ્યું છે। આમ તો છેલ્લા 3 દિવસથી ગુજરાતની અંદર કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નનો મામલો એ ખૂબ ચર્ચામાં હતો, પરંતુ કિંજલ રબારી હવે ઘરે પરત ફર્યા છે। ત્યારે આ બધા વચ્ચે ખેડાના લસુંદરાની એક દીકરી, પાટીદાર સમાજની જે દીકરી છે તેમનો મામલો સામે આવ્યો છે। તેમાં સોશિયલ મીડિયા ઉપર એ પાટીદાર દીકરીના માતા એક વિડીયો શેર કર્યો છે અને ઠાકરસિંહ રબારીને તેમણે નમ્ર વિનંતી કરી છે કે મારી દીકરી જે કોલેજ ગઈ હતી ને પછી ત્યારથી સીધા જ તેમણે રબારી સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા છે। એ મારી દીકરી મને પાછી અપાવો। ઠાકરસિંહ રબારી એ મારી આશાનું કિરણ છે। એ પલક પટેલ નામની દીકરીની માતાએ રડતા રડતા હવે ઠાકરસિંહ રબારીને એ નમ્ર વિનંતી કરી છે, અપીલ કરી છે। ત્યારે એક બાદ એક ગુજરાતની અંદર હવે આંતરજ્ઞાતીય લગ્નના જે વિવાદ છે તેમના વંટોળ ઉઠી રહ્યા છે અને આ બધા વચ્ચે લસુંદરાની આ પાટીદાર મહિલાએ રડતા રડતા ઠાકરસિંહ રબારીને શું અપીલ કરી, આવો આપણે તેમને જ સાંભળીએ। અમારા સમાજમાં કોઈ પણ સમાજની દીકરી અમારે લાવવી પણ નથી અને અમારી દીકરી કોઈ લઈ જાય એ ચાલે ને બીજી દુઃખ। રેણુકાબેન અનિલભાઈ પટેલ, ગામ લસુંદરા, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા। મારી દીકરી પલકબેન અનિલભાઈ પટેલ સવારે કોલેજ જવા નીકળી હતી। દરરોજ બપોરે 2 કે 3 વાગે પાછી આવે। એ પરત પાછી ન આવતા મેં એને ફોન કર્યો, ફોન લાગતો ન હતો, સ્વિચ ઓફ આવ્યો। તો સાંજે 2-3 વાગ્યા સુધી એનો 4 વાગ્યા સુધી ફોન સ્વિચ ઓફ આવ્યો। તો એમને શોધખોળ ચાલુ કરી। શોધખોળ ચાલુ કરતા અમને 9-10 વાગ્યા સુધી શોધખોળ ચાલુ જ રાખી। ના મળી તો અમે પોલીસ સ્ટેશન જઈ જાણ કરી કે મારી દીકરી ઘરે પરત ફરી નથી, મારી દીકરી શોધવામાં મને મદદ કરો। મદદ કરતા 2-4 દિવસથી જાણવા મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે, પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી। તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું। તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો। તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં। તો ઠાકરજી તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો। હું પાટીદારની એક બાઈ બોલું છું। મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે। તો જ તમે રબારી સમાજના ઠાકરજી ઘર